નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદ જિલ્લાના કાનિયાડ ગામમાં જમીનના વિવાદને લઈને એક ગંભીર મામલો સામે આવ્યો છે। કંચનબેન શંભુભાઈ રાઠોડે આક્ષેપ કર્યો છે કે તેમના જેઠ સુરેશભાઈ ગોરધનભાઈ રાઠોડે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ફરિયાદ મુજબ મિલકતમાં તેમના હકનો ભાગ ન આપવા બાબતે વિવાદ સર્જાયો હતો। કંચનબેનનો વધુમાં આક્ષેપ છે કે તેમના નામે ખોટી રીતે મૃત્યુનો દાખલો રજૂ કરીને રેશન કાર્ડમાંથી તેમનું નામ કમી કરાવવામાં આવ્યું હતું। સંબંધિત રેશન કાર્ડ નંબર 1140010042 હોવાનું જણાવાયું છે। આ સમગ્ર મામલે કંચનબેન શંભુભાઈ રાઠોડે પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈને લેખિત અરજી આપી છે। પોલીસ દ્વારા અરજીના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે અને મામલાની આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ જયદેવી મંદિર પાળિયાદ। આપનો પરિચય? મારું નામ કંચનબેન છે, ગામ કાનિયાડ। આ જે બનાવ બન્યો છે એની વિગત આપો। મારા સસરા ને મારા જેઠ બધા અમારી હારે બાજે છે, ઘરે રહેવા નથી દેતા અને 10 વર્ષ થઈ ગયા મારા લગ્ન થઈને, કાયમ બાજે છે। અને જમીન અમારે છે ને એ બુડમાં છે, ડેમમાં, એના કાંઈ પૈસા વળતર આવે તો અમને આપતા નથી। તો 3 વખત આવી ગયું છે, આ ત્રીજી વખત આવવાનું છે હવે, તો પૈસા દેતા નથી। અમારે નામ કમીના દાખલા નામ કઢાઈ નાખ્યા છે 4 એના રેશન કાર્ડમાંથી, અને મારવા ધોડે મારા જેઠ પોતે, મારા હારા ગાળું બોલે છે, બધાય બાજવા ધોડે અમારે હારે। નામ કમી કરાવી નાખ્યા છે મારા 4 એના રેશન કાર્ડમાંથી। કોને કરાય? મારા હારાએ કરાયા હોય કે મારા જેઠે કોઈને કરાયા એ અમને ખબર નથી। તો રેશન કાર્ડના અમે કીધું નામ કમીના દાખલા આપો તો અમને દેતા નથી। રેશન કાર્ડમાંથી અમારા નામ કેવી રીતે કઢાવ્યા એ અમને કાંઈ ખબર નથી। રેશન કાર્ડમાં મરણ તારીખના દાખલા આપ્યા છે અને અમારા નામ કમી કરાવી નાખ્યા છે। મરણનો કોનો દાખલો આપ્યો? અમારા ત્યાં 4 એના કાળીના મરણનો આપેલા? તો આપ્યા તો હોય ને તો અમારા નામ કમી નકર કેવી રીતે થાય? અમારા નામ કમી ન થાય।